तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળ મિત્રો, શ્રી સંસ્કાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 માં ગુજરાતીમાં આપણે પાઠ 6 જોતા હતા। કયો પાઠ હતો? બતક અને અથવા પણ હંસ। તેની અંદર ભાગ 2 માં આજે આપણે વાતચીતથી ચાલુ કરીશું। પ્રશ્ન પહેલો, જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? તો જો કદરૂપું બતકડું આપણી પાસે આવ્યું હોત તો આપણે શું કરત? એનું સ્વાગત કરત અને તેની આપણે સંભાળ રાખત અને તેને હંમેશા આપણી સાથે રાખત, તેને ક્યારેય એકલું પડવા દેત નહીં। જો સારા લોકો હોય તો એ આવી રીતે ગમે તેને રાખતા હોય છે। જો તમે કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું નહીં કરો? તો ભાંડું એટલે શું થાય? ભાઈ એના। તો જો હું કદરૂપા બતકનો ભાંડું હોઉં તો હું તેને ક્યારેય અપમાનિત કરત નહીં અથવા તો થવા દેત પણ નહીં। ત્રીજું, તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો। તો મને આ વાર્તામાં હંસ કન્યાએ કદરૂપા બતકડાને પારખી તેની સાથે મિત્રતા કરી તે ખૂબ ગમ્યું, અને જે બીજા બતકો હતા એના ભાઈઓ એણે શું કર્યું? તો એનો તિરસ્કાર કર્યો, તે મને જરા પણ ગમ્યું નહીં। ચોથું, જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચઢે તો તમે શું કરશો તે કહો। જો કોઈ ભૂલું પડીને મારે ત્યાં આવી ચડે તો હું તેને આવકારું અને થઈ શકે એટલી તેની મદદ કરું અને તેને જ્યાં જવું હોય તે સ્થળે પહોંચાડું। તમે આમાં સુંદર મજાની હાથીની વાર્તા જોઈતી ને, એવી રીતે કોઈ ભૂલું પડીને આપણે ત્યાં આવે તો એને પણ આપણે એની સલામત જગ્યાએ પહોંચાડવું જોઈએ। પાંચમું, તમે કોની સાથે રમવાનું પસંદ કરશો? તો તમે જાણો જ છો કે તમે તમારા મિત્રો સાથે રમવાનું પસંદ કરશો। છઠ્ઠું છે, તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો? તો હું કોઈ અજાણી વ્યક્તિ આવી ચડે તો એની સાથે રમવાનું ઝડપથી પસંદ કરીશ નહીં, તેને જાણી લીધા પછી તેની સાથે હું રમીશ। સાતમું, આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું? કેમ? તો આ વાર્તામાં મને સૌથી વધારે ડોશીમાં ગમ્યા, કારણ કે ડોશીમાં હતા એમણે શું કર્યું હતું? વાવાઝોડું શાંત થયું ત્યાં સુધી આ કદરૂપાને ઓળખતા ન હતા છતાં પણ તેને પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો હતો। આઠમું, આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું? કેમ? તો આ વાર્તામાં મને બતકના બચ્ચા જરા પણ ન ગમ્યા, કારણ કે બચ્ચાએ કદરૂપા બતકનું શું કર્યું હતું? મસ્કરી કરી હતી, એને ધક્કો પણ માર્યો હતો, તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું, તે મને જરા પણ ગમ્યું નહીં। નવમું, ધારો કે તમે કદરૂપું બતક છો, તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો। તો તમે શું વાત કરશો તે તમારી ભાષામાં તમે લખજો। 10મું છે, તમારે કોઈ નવો કે નવી મિત્ર બને છે, પહેલી વાર તમારે કઈ રીતે વાત થઈ હતી? તમે શી વાત કરી હતી? તો તમે યાદ કરજો કે આપણે પહેલી વાર જ્યારે મિત્ર કે બેનપણી થઈ ત્યારે તમે એની સાથે કેવી વાત કરી હતી અને શું વાત કરી હતી તે તમે અહીંયા લખજો। પછી છે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। એમાં પહેલું છે, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે। તો એ વાક્ય કોણ બોલે છે? બતકની માતા છે તે બોલે છે અને કોને કહે છે? એના બચ્ચાઓને કહે છે। બીજું, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે। તો એ વાક્ય કોણ બોલે છે? ડોશીમાં, અને એ કદરૂપા બતકડાને કહે છે। ત્રીજું છે, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે। તો આ વાક્ય કદરૂપું બતકડું બોલે છે અને હંસ કન્યાને કહે છે। તું ભૂલું પડ્યું છે, તે વૃદ્ધ હંસ બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે, અમે તેની સાથે નહીં રમીએ। તે બતકના બચ્ચા બોલે છે અને એની માતા બતકને કહે છે, તું મારો મિત્ર બનીશ। એ વાક્ય હંસ કન્યા બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો। ખરું હોય કે ખોટું તેની નિશાની આ ચોરસ તમને આપેલા છે એની અંદર આપણે કરવાની છે। બતકીએ 5 ઈંડા મૂક્યા હતા, તો એ વાક્ય ખોટું છે। બતકીએ કેટલા ઈંડા મૂક્યા હતા? 4। કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો, તો આ વાક્ય પણ ખોટું છે। વાર્તામાં ક્યાંય કૂતરો આવતો નથી। તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર મજાનો રાજહંસ હતો, તો એ વાક્ય સાચું છે। બતકને હંસ કન્યાએ સુંદર કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે, તો એ વાક્ય ખોટું। બતકને ડોશીએ
ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે, તો આ વાક્ય પણ ખોટું. જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો, તો એ પણ વાક્ય ખોટું છે. કોણ ઓળખી ગયું તો એના અસલી રૂપને? હંસકન્યા. પછી છે કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરું કરો, જે ન કરતું હોય ત્યાં ખોટું કરો. તો પેલું છે ખૂબ ઊંચે ઉડતું, તો તે ખોટું. પછી બીજું છે ખૂબ ઝડપથી તરતું, તો તે પણ ખોટું. પુત્રની સામે થઈ જતું, તો તે પણ ખોટું. પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું, તો તે પણ ખોટું. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું, તો તે પણ ખોટું આવશે. કદી રડતું નહીં, તો તે પણ ખોટું આવશે. પછી છે ખૂબ દુઃખી થતું, તો તે સાચું. હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું, તો તે વાક્ય ખોટું છે. કદી હિંમત હારતું નહીં, તો એ વાક્ય સાચું છે. બતકની જેમ ડરતું હતું, તો એ વાક્ય પણ સાચું. તે પોતાને શક્તિશાળી માનતું હતું, તો તે વાક્ય ખોટું છે. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું, તો તે વાક્ય સાચું. એના પછી છે 1-2 વાક્યમાં જવાબ લખો. 5મું ઈંડું કોનું હતું? તો 5મું ઈંડું રાજહંસનું હતું. બતક માતાને ખબર કેમ ન પડી? તો બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. તેને બધા કદરૂપા કહેતા હતા, તેનું કારણ શું હતું? તો તેને બધા કદરૂપા કહેતા હતા તેનું કારણ એ હતું કે તે બધાથી સાવ અલગ હતું. કદરૂપા બતકે ઘર છોડવાનું કેમ નક્કી કર્યું? તો કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે કદરૂપા બતકની સાથે એક બીજા બચ્ચા રમતા કે તરતા હતા નહીં, એને એકલું પાડતા હતા. પછી છે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો કહો. તો વિદ્યાર્થીઓના જૂથ પાડી દરેકને એક એક વિધાન આપી ચર્ચા કરી રજૂ કરવાનું કહો. તો એ તો તમે શાળાએ આવો ત્યારે થાય, અથવા તો તમે મિત્રો બધા એકઠા થઈ અને આવી પ્રવૃત્તિઓ કરી અને ચર્ચા કરજો. તમારા 2 મિત્રોનો પરિચય વર્ગને આપો. તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો. તો ઘણી વખત તમે મિત્રોને જોતા હોય તો 2 ભણવાની અંદર એકદમ સરખા હોશિયાર હોય, કોઈ પણ હરીફાઈમાં ભાગ લેવામાં 2ને રસ વધારે હોય. ગરબા ગાવા હોય તો 2 મિત્ર એમાં પણ સરખા હોય છે. તો જુદું કેવી રીતે હોય છે? તો ઘણાને ફરવા જવાનો શોખ હોય તો જુદા જુદા આવી રીતે શોખ, કોઈને રમત રમવાનો વધારે શોખ હોય તો એવા શોખ જુદા જુદા હોઈ શકે છે. જે તમારા મિત્ર સાથે તમે અહીંયા આવો ત્યારે પરિચય આપજો વાતચીત કરીને. પછી છે રાજહંસ દોરતા શીખો. તો આવી રીતે તમે સુંદર મજાનો પેલા પાટીમાં પછી નોટમાં રાજહંસ દોરતા શીખજો. નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો આવું કોણ બોલે છે? બતકના 4 બચ્ચા હોય છે એ બોલે છે. આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. તો એ વાક્ય કોણ બોલે છે? કોની ઝૂંપડી હતી? ડોસીમાની, એટલે એ વાક્ય ડોસીમાં બોલે છે. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. તો એ વાક્ય મરઘી બોલે છે. મરઘીનું આખું ટોળું બોલે છે. હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? તો એ બચ્ચાની માતા બોલે છે. બધા મને કેમ ધિક્કારે છે? તે વાક્ય કદરૂપું બતકડું બોલે છે. ચાલો ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશું. તો તમે આગળ જોઈ ગયા. રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપું બતકડું વાંચો. એટલે વારાફરતી વારા તમે બધા આ વાર્તા વાંચજો. પાઠને વાંચો અને ભજવો. મમ્મી કહે, મુન્ની કેમ રડે છે? તુષાર કહે, તેને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. મમ્મી કહે, તો એને બહાર કાઢને. તુષાર કહે, એને તેડવું તો વધારે રડે છે. મમ્મી આવું શા માટે કરે છે? તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી કહે, હાથ લૂછતો કેમ નથી? તુષાર કહે, નેપકિન નથી મળતો એટલે. મમ્મી કહે, અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી કહે, આવતો કેમ નથી? તુષાર કહે, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. તો એની બેન છે એનો હાથ છોડતી નથી એટલે તુષાર આવતો નથી. દરેક પ્રશ્નોના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. 1 વાર એટલે અને બીજી વાર તેથી બોલીને તમારે બધા પ્રશ્નોના જવાબ આપવાના છે.
તો પહેલો પ્રશ્ન છે, મુન્ની કેમ રડે છે? તો પહેલું શું આવશે? મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. અને એવો ને એવો બીજો તમારે જવાબ કેવી રીતે દેવાનો છે? તેથી. તો ઘોડિયામાંથી મુન્નીને બહાર નીકળવું છે તેથી તે રડે છે. તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો તુષારના હાથ ભીના છે એટલે તુષાર અડે ત્યારે મુન્ની વધારે રડે છે. અને તુષારના હાથ ભીના છે તેથી મુન્ની તુષાર અડે ત્યારે વધારે રડે છે. તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો તુષારને નેપકિન મળતો નથી એટલે તે હાથ લૂછતો નથી. અને તુષારને નેપકિન મળતો નથી તેથી તે હાથ લૂછતો નથી. તો આવી રીતે આ બે નીચે પ્રશ્નો આપેલા છે. તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો અને તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ન ગયો? તો એને તમે એટલે અને તેથી એમ બંનેમાં જવાબ લખતા શીખજો. જુઓ અને વાંચો. ઉદાહરણ. પ્રશ્ન, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? વાક્ય, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો તેથી ખુશ છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. તો હવે તમને એટલે અને તેથી એવી રીતે તમને પ્રશ્નોના જવાબ આવડી ગયા હશે. અહીંયા આપેલું છે, કૃતિકા કેમ રડે છે? તો કૃતિકા પડી ગઈ છે એટલે એને શું થયું હોય? વાગ્યું હોય એટલે એ રડે છે. અને કૃતિકા પડી ગઈ છે તેથી તે રડે છે. પછી છે, બાળકો કેમ ખુશ છે? તો બાળકોને રજા છે એટલે તે ખુશ છે. અને બાળકોને રજા છે તેથી તે ખુશ છે. તો આવી રીતે આ દરેક પ્રશ્નોના જવાબ તમે લખવાનો પ્રયત્ન કરજો. વાંચો, બોલો, લખો. ઉદાહરણ. દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી. એટલે. તો બ્રશ શા માટે કરીએ છીએ? દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી. એટલે. તો આવી રીતે તેથી અને એટલે વચ્ચે જે લીટો આપેલો છે એવો લીટો કરવાનો છે. એટલે તેથી અથવા એને શું કહેવાય? અથવા. એટલે બેમાંથી એક એમ. ચોકલેટ કેમ ખરીદી? તો બર્થડે હતો તેથી. એટલે. અશ્વિન શા માટે રડ્યો? પડી ગયો તેથી. એટલે. જાગૃતિ શા માટે દોડી? રિક્ષા આવી તેથી. અથવા એટલે. વહેલા કેમ ઊંઘી ગયા? થાકી ગયા તેથી. અથવા તો થાકી ગયા એટલે. કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે ખરું કરો. જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો શબ્દ મૂકો. કે, અને, તો, પણ, એટલે. આમાંથી એક શબ્દ જો બરોબર ન હોય ત્યાં મૂકવાનો છે. તો અહીંયા પેલું વાક્ય આપેલું છે, કોમલ અને કરીના વાતો કરે છે. તો ત્યાં શું કરવાનું? ખરું. તે વાક્ય બરોબર છે. પછી તને શું ભાવે? કેરી કે કેળા? તો એ વાક્ય પણ ખરું છે. કાલે સોમવાર છે અને મંગળવાર? તો એ વાક્ય ખોટું આવશે. અને એની જગ્યાએ શું આવે? કાલે સોમવાર છે કે મંગળવાર? એટલે ત્યાં લખવાનું કે. થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઊંચકી લીધી. તો એ વાક્ય પણ ખોટું આવશે. એટલે અહીંયા શું લખવાનું? થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઊંચકી લીધી. તો અહીંયા ચોરસ આપેલું છે એમાં એટલે લખવાનું. પછી છે પાંચમું, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તો પણ ન આવે, પણ શું આવે? તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. તો એ ચોરસની અંદર અને લખવાનું. હાથ ધુઓ કે જમી લો? તો હાથ ધુઓ અને જમી લો. કે નહીં લખવાનો, પણ અને લખવાનું. તે ઇનામ જીત્યું એટલે બધાએ તને અભિનંદન આપ્યા. તો એ વાક્ય સાચું. વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. તો આ વાક્ય ખોટું છે. વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. તો ત્યાં ચોરસમાં શું લખશો? એટલે. શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. તો તે વાક્ય પણ ખોટું આવશે. તો ચોરસમાં શું આવશે? એટલે. શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. તો એ વાક્ય સાચું. જે શબ્દો બરોબર ન લાગે તે શબ્દો છેકી નાખો. ઉદાહરણ. હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી. તો શું આવશે? પણ નિશાળે સમયસર પહોંચી. તો પેલું, તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થયો. તો બીજા બધા છે શબ્દો એ તમારે ચેકી નાખવાના.
હંસ કન્યાએ તેને કહ્યું કે તું ખૂબ જ સુંદર દેખાય છે. પછી છે કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. ચોથું, રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. તો આ તેથી સિવાયના 3 શબ્દો તમારે ચેકવાના. આવી રીતે જે ટીચર બોલેલા નથી એ બધા શબ્દો તમારે ચેકી નાખવાના. કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. અને, પણ, તો પણ, કે, એટલે, અથવા. મમ્મી, બેટા તાવ ઉતર્યો? રાધા કહે, હા તાવ નથી પણ પગ દુખે છે. તો ત્યાં શું લખશો? પણ. પછી છે મમ્મી તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા, હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ પણ જલ્દી કર. મમ્મી કહે, જો બેટા ડોક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા કહે, આજે અમારી શાળામાં રમત ગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી કહે, હું તારા વર્ગ શિક્ષકને રજા ચીઠ્ઠી મોકલાવું છું. આજે તો તું દવા લે અને આરામ કર. તો આવી રીતે આ બધા શબ્દો તમે આ ચોરસમાં લખી નાખજો. નીચેનો ફકરો વાંચો, તેમાં ખાલી જગ્યામાં અને, તો પણ, છતાં, પણ, કે, એટલે, તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો. નોંધ, જે વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું છે તેને સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો. જેમ કે ચકલી કહે તેમ લખ્યું હોય તો ચી 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 એમ બોલવું. તો એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. કબૂતર કહે, ચકલી બેન તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીઓ કહે, અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે, તમને કાગડો હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી. ઘુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે. બતક બોલ્યું, તમે બહુ શાંત છો એટલે અથવા તેથી તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબર ન પડી કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. ચકલી કહે, તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે? કોયલ કહે, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. તો આવી રીતે તમે આ બધા શબ્દો આવી રીતે ચોરસની અંદર લખી નાખજો. હવે અહીંયા એક ગીત આપેલું છે. ચકલી કરતી હુપા હૂપ ને વાનર કરતો ચી ચી. વેત એકના વાનર ભાઈ ને 4 ફૂટની ચકલી. એવું અમને સપનું આવ્યું, અસલી હોય કે નકલી. ચામાં ચીડિયું ચડતું ફળીએ, કાબર ડાળે લટકી. સિંહને બટકું ભરી ગયેલ, ઘેટાથી સિંહણ ડરતી. સાચી હોય કે ખોટી, દુનિયા સપનાની બહુ ગમતી. પાણી ભરતી કીડી બેનની, અમે જ્યાં ગાગર ઢોળી. કીડી અમારી પાછળ દોડી, આખી ટોળી. સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. તો આ જીતુ ત્રિવેદીએ કવિતા લખેલી છે. તો આ કવિતામાં બધું ઊંધું થયેલું તમને જોવા મળે છે કે ચકલી ક્યારે ઉપાઉપ કરે નહીં. તો ચકલી અહીંયા શું કરે? ઉપાઉપ. ને વાંદરો ચીચી કરે જુઓ. અને ચકલી 4 ફૂટની અને વેત એકના વાનર ભાઈ. આવું તો એમને સપનું આવ્યું. તો સપનામાં તો ગમે તે વસ્તુ થઈ શકે. હવે ચામાં ચીડિયું ક્યાં હોય? ઝાડે લટકે. એની જગ્યાએ તો આ ફળિયાની અંદર ચણતું હતું અને કાબર જાણે ડાળે લટકી ગઈ હતી. સિંહને પણ બટકું ભર્યું હંસે એલા ઘેટાએ, અને એટલે સિંહણ તો ઘેટાથી ડરી ગઈ. હવે આવું બધું સાચું હોય કે ખોટું હોય? પછી શું કહે છે? પાણી
કીડી બેન પાણી ભરતા હતા એની અમે આ ગાગર એટલે કે માટલું જો એને માથે લીધું છે ને એ અમે ઢોળી નાખ્યું એટલે કીડી અમારી પાછળ દોડી અને અમારી આખી ટોળી ભાગી ગઈ. હવે આવું સપનું પણ અમારું ભાગી ગયું અને જ્યાં આંખો ખોલી ત્યાં સપનું પૂરું થઈ ગયું એવું કહે છે. અહીંયા નીચે વાતચીતની અંદર પ્રશ્નો આપેલા છે. તેમાં પહેલો છે, તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? તો અમે પાણી ભરતી કીડી બહેનની જ્યાં ગાગર ઢોળી ત્યાં કીડી અમારી પાછળ દોડી અને અમારી આખી ટોળી ભાગી ગઈ. આ કવિતામાં સૌથી વધારે અમને એ ગમ્યું. તમને કેવા કેવા સપના આવે? તો મને તો અવનવા સપના આવે. તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. તો તમને કોઈ સપનું આવ્યું હોય તો બધાને સંભળાવજો. દાખલા તરીકે સુંદર પરીનું સપનું, ચાંદા મામાના દેશનું સપનું, એવું કોઈ પણ સપનું આવે તો એ તમે અહીંયા આવો ત્યારે બધાને સંભળાવજો. કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. ઘેટાએ સિંહને બચકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ. બ એની અંદર આવશે. જો અહીંયા તમને ઉદાહરણમાં આપેલું જ છે કે ઘેટાએ સિંહને બચકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ. હવે એમાં પેલું છે, સપનાની વાતો નકલી હતી અને છતાં આ વાતો ગમતી હતી. તો એની અંદર અ આવશે. પછી છે, બાળકે આંખો ચોળી છતાં એટલે. તો શું થાય? આંખ દુખવા લાગી. તો આ વાક્ય તમારે અહીંયા લીટી આપેલી છે નીચે ત્યાં આખું લખવાનું છે. બાળકે આંખ ચોળી છતાં અથવા તો એટલે શું લખવાનું? એટલે. બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી. તો આવું વાક્ય તમારે નીચેની લીટીમાં લખવાનું છે. પછી છે, મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. તો એ ક એની અંદર લખવાનું. પછી છે, આ કવિતામાં વાનર એક વેતનો છે અને શું કરે છે? ચીંચી કરે છે. તો વાનર શું કરતો હતો? ચીંચી કરતો હતો. પછી છે, કવિતાના આધારે વાક્ય સુધારો. ચકલી 4 ફૂટની અને હુંફાહુંફ કરતી હતી. તો એ વાક્ય સાચું જ છે એટલે એવું ને એવું લખ નાખવાનું. ચકલી 4 ફૂટની હતી અને હુંફાહુંફ કરતી હતી. પછી છે, કીડી પાસે પાણીની ડોલ હતી. તો કીડી પાસે શું હતું? તો લખવાનું કીડી પાસે પાણીની ગાગર હતી. પછી છે, સિંહે ઘેટાને બટકું ભર્યું. તો કોણે બટકું ભર્યું હતું સિંહને? તો ઘેટાએ સિંહને બટકું ભર્યું. પછી છે, ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. તો અહીંયા લખવાનું ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું અથવા તો કાબર ડાળે લટકતી હતી એમ પણ લખી શકાય. પછી છે, કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. તો અમે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. પછી છે, આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. અહીંયા તમને એક વરસાદનું ઉદાહરણ આપેલું છે એની અંદરથી એમણે શબ્દો બનાવ્યા છે. સાદ, વર, વદ, દર, સાર, સાવ. તો એ છે અહીંયા વાતાવરણ. તો વાતાવરણના શબ્દો કેવા બનશે? રણ, વાવ, તાવ, તાણ, વાર, રવ, તાર એવા. રાજહંસ. તો હંસ, રાજ, જરા, જસ, રાજ. પછી છે, બાળપણ. તો બાળ, પણ, પળ, બાપ, બાણ જેવા શબ્દો એના બનશે. પછી મનપસંદ. તો મન, પસંદ, નમ, દમન, પદ અને સમ. જળ કુકડી. તો જળ, કુકડી, કડી, કુળ, જડી, કળ જેવા શબ્દો બનશે. પછી છે, ચાલો ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશું. તો એ તમે ગાજો. જૂથમાં કામ કરો. દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો કે બેનું સરખું છે કે નહીં. હવે પેલું આપેલું છે, સળવળ્યું ધીમેથી હલ્યું. તો અહીંયા 2 વાક્યો તમને આપેલા છે કે જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું. ઘાયલ પક્ષી પર બાણ છાંટ્યું પછી તે સળવળ્યું. તો એમાં તમે કેવું વાક્ય બનાવશો? તો સહેજ અવાજ આવતા જ બાળક ઊંઘમાં સળવળ્યું. પછી છે, ડોક્યું કર્યું નજર નાખી. તો અહીંયા નીચે તમને જે લીટી આપેલી છે એની અંદર તમે વાક્ય બનાવજો. બારણું ખુલતા કોણ આવ્યું તે જોવા માટે દાદીએ ફળિયામાંથી ડોક્યું કર્યું. હવે ત્રીજું, પ્રતિબિંબ અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. તો એની અંદર આપણે વાક્ય બનાવશું, આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ મેં તળાવમાં જોયું.
ચોથું સંતાન, પુત્ર, પુત્રી. તો એની અંદર વાક્ય બનશે આપણે સૌ આપણા માતા પિતાના સંતાનો છીએ. સંતાનો એટલે પુત્ર અથવા તો પુત્રી બે આવી જાય. પછી છે સુરક્ષિત, સલામત. તો જંગલમાં ચિત્તાને જોતા જ અમે સુરક્ષિત સ્થળે જતા રહ્યા. છઠ્ઠું છે નામ પાડવું, બીજા નામે બોલાવવું. તો ભીમ ઠીંગણો અને જાડો છે. તમે ભીમ જોતા જશો છોટા, તો એમાં કેવો ભીમ દેખાય છે, તેથી તેનું નામ છોટા ભીમ પડ્યું છે. પછી સાતમું કદરૂપું, બેડોળ, જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું. તો ઉપજા હતી, તમે મહાભારતને જોયું હોય તો એની અંદર ઉપજા આવે છે. તો એ કેવી હોય છે? કદરૂપી હોય છે. કદરૂપી એટલે કેવી? ન ગમે એવી. જોડીમાં કામ કરો. તમારા શિક્ષક ફકરો બોલશે, તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખો. લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલો સુધારીને ફરીથી લખો. તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો. એકમની વાર્તા, વાદળાની ગમ્મતમાંથી 5 લીટી લખવી. તો તમે એકમ 2 ની આગળ આપણે બીજા પાઠમાં હતું ને વાદળાની ગમ્મત, એની અંદરથી સુંદર મજાની 5 લીટી અહીંયા લખજો. અને એમાં તમારે અત્યારે તો તમે શાળાએ નથી એટલે તમારા વાલીને કહેજો બોલે તમે લખજો. અને પછી ચોપડીની અંદર જોજો કે તમારા કયા કયા વાક્યમાં કે શબ્દમાં ભૂલ છે તે અહીંયા સુધારીને ફરીવાર ફકરો તમે લખજો. શું ઘાટું, શું ઝાંખું કહો. શું ગુલાબી, ગાલ કે હોઠ. તો ગાલ ઝાંખા ગુલાબી અને હોઠ ઘાટા ગુલાબી. પછી છે શું કાળો, વાળ કે આંખની કીકી. તો વાળ ઘાટા કાળા અને આંખની કીકી આછી કાળી. પછી છે શું લીલું, મરચું કે પોપટ. તો મરચું ઘાટું લીલું અને પોપટ ઝાંખો લીલો. પછી શું ધોળું, દૂધ કે દહીં. તો દૂધ અને દહીં બંને ધોળા. પછી છે શું પીળું, લીમડાનું પાકું પાન કે કેરી પાકી. તો લીમડાનું પાકું પાન આછું પીળું અને પાકી કેરી ઘાટી પીળી. હવે 3 જૂથમાં કામ કરો. આપેલો ફકરો વાંચો, સમજો અને જવાબ લખો. રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા. સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી. તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી. તેમણે ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર પડી. તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા. સિલ્વેરાની મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી. એટલામાં નાના નાના પગલાં ભરતો રશ્મિ આવ્યો. રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી. હવે બધાને નિરાશ થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું. તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ. હવે છે સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? તો કેટલી થઈ હતી? 28. શેના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? તો ડીશમાંની લંબચોરસ વસ્તુને જોઈને બાળકોના મોંમાં પાણી આવી ગયેલું. રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? તો કેવી હશે? ઓછી. સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? તો ચટણી. એક જાડી એટલે કેટલા, એક જોડી એટલે કેટલા બાળકો? તો 2 બાળકો. 2 બાળકોની એક જોડી બને. આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે ખરું કરો. અહીંયા ક આપેલું છે પગલા, તો એની અંદર 3 ચોરસ આપેલા છે. એની અંદર જ્યાં સાચું હોય ત્યાં ખરું કરવાનું છે. ભીની માટીમાં બગલાના પગલા હતા. માણસને 2 જ્યારે પશુને 4 પગ હોય. 20 પછી 10 પગલા ભરતા 30 આવે. તો એ પગલામાં સાચું કરવાનું. ત્રીજાની અંદર તમારે સાચું કરવાનું. ખ સંખ્યા. 4 સખી રમતી હતી. અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી. ફિરોજના દફતરમાં મોટી સંખ્યામાં ડેટકા હતા. તો એ બંનેમાં ખરું કરવાનું, બીજામાં અને ત્રીજામાં. પછી છે ગ બાદ. ધ્રુવને બાદ કરતા બધાને બિસ્કિટ મળી ગયા. મોસંબી બાદ કરતા ઈકરાને બધા ફળ ભાવે. બાદલ એક ઘોડો હતો. તો પહેલું અને બીજું એ બેની અંદર તમારે ખરું કરવાનું. ઘ ઉમેરતા. 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ. જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું. તો એ સાચું આવશે. 2 શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું. તો તે પણ સાચું આવશે. 7મું ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો.
રશ્મિ આવ્યો, બાળકના મોઢામાં પાણી આવ્યું, સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો, રશ્મિ સિવાયના બધાને હવે નિરાશ થઈ, સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. તો સૌથી પહેલા શું આવશે? સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી, અહીંયા 1 કરવાનું. પછી છે ત્રીજું, એની અંદર સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો, અહીંયા બગડો કરવાનો. પછી બીજું છે ત્યાં ત્રીજું કરવાનું, બાળકોના મોઢામાં પાણી આવ્યું. પછી ચોથું એ પેલું છે એ રશ્મિ આવ્યો. અને પાંચમું, રશ્મિ સિવાયના બધાને હવે નિરાશ થઈ ગઈ. મોટેથી વાંચો. ચકલી ડાળે બેઠી તી, ચક્કા સાથે રમતી તી, મીઠી વાતો કરતી તી, ગોળ ગોળ ફરતી તી. તો તમે મોટેથી વાંચી ગાજો. આને જોડકણું કહેવામાં આવે છે. હવે આ હસો. હસો એટલે આ શું છે? જોક્સ કહેવાય આને. શિક્ષક જરા હસો. વિદ્યાર્થી કહે હા 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 હા. શિક્ષક કહે અરે તને મને જોક તો વાંચવા દે, હજી તો શિક્ષક કે જ છે કે હસો. ત્યાં તો વિદ્યાર્થીઓ બધા હસવા માંડ્યા અને જોક્સ તો શિક્ષકે વાંચ્યો જ નહીં. તો મજા આવી ને બાળકો? તો તમે આ સુંદર રીતે પાઠ તૈયાર કરજો.